જય દ્વારકાધીશ, જય ગણપતિ બાપા મોરિયા। મારું નામ દવે પ્રિતેશ। આજે અમે લોકો ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ મારા નાના સિદ્ધનાથ પાસે અશોકભાઈ ચંદુલાલ ઠાકર આજે બહુ ઘણા વર્ષોથી ગણપતિ ઉત્સવ મહોત્સવ જે મનાવતા, ત્યાર પછી એમાંથી અમને પ્રેરણા જાગી। હવે હું અત્યારે જલારામ બાગની અંદરમાં જલારામ બાગના રાજા તરીકે આ અમારા રાજા આજે અમે ગણપતિ દાદાને અમે આજે વધામણા આજે લેવા અમે મૂર્તિ ભગવાનને આજે ગણપતિને અમે લેવા માટે અમારા ઘરે આવો રિદ્ધિ સિદ્ધિ સહિત આજે અમે ગણપતિ બાપાને આવકારવા માટે અમે અહીંયા એકત્રિત થયા છીએ। અને આ જે મૂર્તિકારો જે મૂર્તિ જે બનાવે છે તો અમારા મન મુજબની અમને મૂર્તિ એમના કલર એ મૂર્તિ અમને આપે છે। બહુ સુંદર વ્યવસ્થા છે દ્વારકાની અંદરમાં। ખરેખર જો ધારીએ તો આપણે દ્વારકામાં જ ગણપતિ બાપા
આપણે અહીં જ ઘરના આંગણે આપણે મળી જાય છે એ આપણા માટે બહુ ભાગ્ય કહેવાય આપણા લોકોના, દ્વારકાવાસીઓના, કે ભાઈ દ્વારકાના આંગણે જ આપણે આજે મૂર્તિ આપણે મળી જાય છે. નહીંતર પહેલાં ગણપતિની મૂર્તિ આપણે અહીંથી જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા આપણે ત્યાંથી લેવા જવી પડતી. પણ હવે અત્યારે થોડો યુગ ફાસ્ટ થઈ ગયો છે. તો ફાસ્ટ યુગની અંદરમાં આજે વિવિધ પ્રકારના ગણપતિ, આજે બધી જાતની મૂર્તિઓ આપણે અહીં મળે છે. તો આજે આ જે ઠાકોરનું સ્વરૂપ જે તમે આપ નિહાળી રહ્યા છો, તો જાણે સાક્ષાત આમ રાજા સ્વરૂપ હોય એવું ગણપતિ બાપાનું આજે આ સ્વરૂપ છે. ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. દર્શક મિત્રો, દ્વારકા નગરી ચેનલમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. દ્વારકા નગરીની આ ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય અને આપ સર્વ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. ગજાનન ગણપતિ મહારાજનો એક પ્રમુખ ઉત્સવ એટલે કે ગણેશ ચતુર્થીનો જે તહેવાર છે તે આવી ગયો છે અને દ્વારકાવાસીઓમાં પણ આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગણપતિ બાપાના આગમનને લઈને જ્યારે સૌ જે ગણેશ ભક્તો છે તે ઉત્સાહિત જણાઈ રહ્યા હોય ત્યારે ગણપતિ બાપાની જે મૂર્તિઓ હોય છે તે પણ જે પસંદ કરવા માટે જે લોકો હોય છે તે પણ વિવિધ જગ્યાએ મૂર્તિઓ પસંદ કરવા માટે મૂર્તિકારો પાસે પણ જતા હોય છે. તો દ્વારકામાં જે એક એવું સ્થળ છે મૂર્તિ માટેનું, તે તેમની મુલાકાત લેવા માટે આજે આપણે વિશેષ રૂપે ઉપસ્થિત થયા છીએ. તો આપણી સાથે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવનાર જે મૂર્તિકાર છે કરણભાઈ આપણી સાથે જોડાણા છે. તો ચાલો વધુ વિગત આપણે તેમની પાસેથી તે જાણીએ. હજી કરણભાઈ, સૌ પ્રથમ તમારી ચેનલમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીને લઈને જ્યારે ભક્તો છે તે ઉત્સાહિત હોય છે, તો સૌ પ્રથમ તો આપ જણાવો કે આપ કેટલા વર્ષોથી આ જે છે તે મૂર્તિ બનાવવાની સેવા આપી રહ્યા છો અને કેટલા સભ્યોની ટીમ છે તે આ કાર્યની અંદર આપની સાથે જોડાયેલી છે. સૌપ્રથમ તો આપ તે વિગત છે તે જણાવો. અમે ઘરના 7-8 માણસ છે. ઘરમાં 20 વર્ષ થઈ ગયા. અમારે નથી, મારા પપ્પા જેવા કરે છે દ્વારકામાં, પણ મારા જૂના ઘર જ બધા યાદ આવે છે. અમે સરસ મજાની મૂર્તિ બનાવીએ છીએ, કયો એવી મૂર્તિ બનાવીએ છીએ ને અમારા અહીંના ઘરાક છે ને અહીંયા આવજો અમારી આગળ, બહાર ક્યાંય જતા નહીં ને સરસ મજાની મસ્ત મૂર્તિ સસ્તામાં સારી અમે બનાવી, કયો એવી અમે મૂર્તિ બનાવીએ. મીઠાપુર વાળા, દ્વારકા વાળા, બેટ વાળા બધા મારી આગળ આવે છે ઘરાક, તો સરસ મજાની અમે મૂર્તિ બનાવીએ. ખાસ કરીને હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે હાલનો જે સમય હતો, સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટને લઈને વરસાદી વાતાવરણ હતું, તો તમને પણ આ દરમિયાન કેવી તકલીફો પડી તો તે પણ જણાવો આપ. બહુ તકલીફ પડી. અમે છાપરા માનને કાબુ રાખ્યા. વાવાઝોડામાં બહુ અમને નુકસાન આવી ગયું. 1.5 રૂપિયાનો અમારો કલર બી ખરાબ થઈ ગયો ને છોકરાઓ અમારા માંદા થઈ ગયા. બહુ નુકસાન આવ્યું અમારા વચ્ચે. ખાસ કરીને હું આપની પાસેથી હજી એ પણ જાણવા માંગીશ કે જે આજે આ વર્ષની તમને આ જે ગણપતિ ઉત્સવની જે સિઝન છે તે કેવી જશે, શું લાગી રહ્યું છે, લોકો છે તે અહીંયા આવી રહ્યા છે કે શું, તેમની પણ માહિતી છે તે પણ આપો. એટલે અમુક લોકો તો આવે છે, અમુક લોકો બહાર વહી જાય છે પોરબંદર બાજુ. દ્વારકામાં મૂર્તિ મળે એના ઘરના આંગણાની મૂર્તિ પહોંચાડીએ, કોઈ બી ખંડિત થઈ જાય ને તમે આ પાટલી ઉધી એની કરી જાય તો બી અમુક ગ્રાહક બહાર વહી જાય છે અમારા દ્વારકાના. ખાસ કરીને અમારા જે દર્શક મિત્રો છે તેમને આ આપનું જે લોકેશન છે તે પણ જણાવો. અમે ઘરના 10-12 માણસ છે. અમે બધા એવા જ કામ કરીએ. ગણપતિ બાપાની મૂર્તિ એવા જ બનાવીએ, કયો સરસ મજાની મૂર્તિ બનાવીએ. દ્વારકા બસ સ્ટેન્ડ આગળ કયો એવું અમે કામ બનાવીએ, ગ્રાહક કયો ને એવી રીતના અમે મૂર્તિ બનાવીએ સરસ મજાની. હજી ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાયેલા અને જે વિશેષ માહિતી છે તે જણાવવા બદલ. તો ખાસ કરીને જે ગજાનન ગણપતિ મહારાજને જે આગમનની જે તૈયારીઓ છે, પૂર્વ તૈયારીઓ છે, તે ગણેશ ભક્તો છે તે ગણેશ ચતુર્થી પૂર્વે કરતા હોય છે અને પોતાના મન મુજબના ગણેશ ભગવાનના સ્વરૂપની કલ્પના કરીને છે તે ગણપતિ બાપાને જે છે ભક્તો પોતાના ઘરે તે લઈ આવતા હોય છે. તો ખાસ કરીને દ્વારકાવાસીઓને હું આ દ્વારકા નગરી ચેનલના માધ્યમથી પણ એક વિશેષ અપીલ કરવા માંગીશ મૂર્તિકારો વતી કે આપ અવશ્યથી દ્વારકાના જે આ બસ સ્ટેન્ડ પાસેના જે મૂર્તિના જે આ આખો જે પંડાલ છે તેમની મુલાકાત આપ લ્યો અને ગણપતિ બાપાના જે અવનવા જે નાનાથી લઈને મોટા જે સ્વરૂપો છે તેમને આપ અવશ્યથી અહીંયા આવી અને નિહાળો. અને જો આપને ગણપતિ બાપા પ્રેરણા કરે તો અહીંયાથી છે તે ગણપતિ બાપાનું સ્વરૂપ છે તે આપના ઘરે પધરાવવાનો આગ્રહ છે તે રાખો. તો ખાસ કરીને આપ અમારી સાથે આવી રીતના તે પણ જોડાયેલા રહો. ફરી એક વખત અવનવી માહિતીની સાથે અમે આપની સમક્ષ જલ્દીથી હાજર થઈશું. ત્યાં સુધી રાઘવ ઉપાધ્યાય આપ સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.